સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ડીસામાં મિત્રતાને કલંકિત કરતી ઘટના. મિત્રએ જ મિત્રના માથામાં ગેસ સિલિન્ડર ફટકારીને પતાવી દીધો જીવ. નિર્મમ હત્યા બાદ પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો. સરકારી કચેરીઓથી ધમધમતા પાલનપુરના કોર્ટ સંકુલ પાસેથી મળી આવ્યું શંકાસ્પદ ડ્રોન. પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન પડતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર થયું દોડતું. તપાસનો ધમધમાટ શરૂ. ડીસા નગરપાલિકાની બેદરકારીએ શહેરની છબી ખરડી. મારવાડી મચીવાસમાં સ્મશાન યાત્રાના રસ્તાઓ પણ બિસ્માર. ગંદકી અને ઉભરાતી ગટરોથી સ્થાનિકોમાં ફેલાયો રોગચાળાનો ભય. ધાનેરાના 2 યુવા રમતવીરોએ પોતાની પ્રતિભાનો આપ્યો પરચો. શાળાના બાળકોએ દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાના પરિવાર, શાળા અને સમગ્ર તાલુકાનું વધાર્યું ગૌરવ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠા જિલ્લામાં ડીસા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક મિત્રએ જ તેના અન્ય મિત્રની હત્યા કરી નાખી. આ ઘટનાએ મિત્રતાના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. ડીસાના રેજિમેન્ટ વિસ્તારમાં પાઉંભાજીની લારી ઉપર કામ કરતા 2 મિત્રો કિરણ ઠાકોર અને રાહુલ ઠાકોર એક જ ભાડાના મકાનમાં રહેતા હતા. 3 દિવસ પહેલા જ કિરણ ઠાકોરનો મૃતદેહ તેમના મકાનમાંથી મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કિરણનું મૃત્યુ માથામાં કોઈ ભારે પદાર્થના મારથી થયું હતું. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે ઘટના બાદ કિરણનો મિત્ર રાહુલ ઠાકોર ગુમ હતો. પોલીસે રાહુલની શોધખોળ કરી તેને ડીસા તાલુકાના વિઠોદર ગામમાંથી ઝડપી પાડ્યો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રાહુલે પોતાના મિત્ર કિરણની હત્યા કર્યાની કબૂલાત કરી છે. તેણે કિરણના માથામાં ગેસ સિલિન્ડર મારીને તેની હત્યા કરી હતી. 12 તારીખે રાત્રે 10:45 વાગ્યે એક માણસનો ફોન આવે છે કે રેજિમેન્ટ વિસ્તારમાં આ પ્રકારની કોઈ ઘટના બની છે. તો એ ઘટના જે એમની માહિતી અન્વયે પોલીસ ત્યાં પહોંચે છે સ્થળ ઉપર. અને રેજિમેન્ટ વિસ્તારમાં એ જે ઘર છે એ એક નાની ઓરડી હોય છે, તેની અંદર પોલીસ જુએ છે તો પ્રાથમિક રીતે એક માણસ લોહી લુહાણ હાલતમાં મળી આવે છે, જેના ડાબા કાનમાં પણ લોહી જામેલું જોવા મળે છે. તો એ ઘટનાની વિડીયોગ્રાફી કરતા કોઈ પણ માણસની ઇન્જરી ત્યાં દેખાતી નથી. તો એ માણસનું નામ કિરણ રમેશજી ઠાકોર, રહેઠાણ આસિયા, તાલુકો ધાનેરા. એ વ્યક્તિની લાશ આપણને છે એવી રીતનું જાણવા મળે છે. તેની સાથે રૂમમાં રાહુલ બળવંત ઠાકોર, વિઠોદર ગામ, તાલુકો ડીસા, એ આપણને એમના રૂમમેટ તરીકે રહેતા હોય એવી માહિતી આપણને મળે છે. તો બંને એ મકાનની અંદર ભાડેથી રહેતા હોય છે અને પાઉંભાજીની જે એક લારી હોય છે ત્યાં બંને એક સાથે કામ કરતા હોય છે. એ રાહુલની હાજરી નહીં મળતા તેમના પિતા રમેશ ઈશ્વરભાઈ ઠાકોર, રહેઠાણ આસિયા, તાલુકો ધાનેરા, તેઓની સાથે સિવિલ હોસ્પિટલે તેમને ખસેડવામાં આવે છે, જ્યાં ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. અને આ જે મૃત્યુ છે તે શંકાસ્પદ હોવાથી એમનું જે પીએમ છે એ પેનલ પીએમથી કરવાનું હોય છે. અને જેના એક પ્રાથમિક ઓબ્ઝર્વેશનમાં એવું જાણવા મળે છે કે તેમના જમણા ગાલના હાડકામાં ફ્રેક્ચર છે અને માથાના ભાગમાં ઇન્જરીના કારણે એમને હેમરેજ થયું હોવાથી એ મૃત્યુ ગયેલ છે.
પ્રાથમિક ઓબ્ઝર્વેશન બાદ એમનું મજબૂત બોથડ પદાર્થથી મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે અને જે તેમના પિતા રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓ ફરિયાદી પોતાની ફરિયાદ આપે છે જે ગુના રજિસ્ટર નંબર 0488/2025 આ ગુના રજિસ્ટર નંબર અન્વયે BNS 103(1) આ સેક્શન મુજબ રાહુલ ઠાકોર વિઠોદર ગામ તેઓની વિરુદ્ધ આ ગુનો ફરિયાદ તેઓ આપે છે અને જે રાહુલ જે આરોપી છે તેઓ એમનો ફોન સ્વિચ ઓફ આવતા એમનું ગામ જે છે વિઠોદર ત્યાં તપાસ કરતા તે આરોપી મળી આવે છે અને પોલીસ સ્ટેશન લાવતા એમની પૂછપરછ કરતા તેઓ જણાવે છે કે જે મરણ ગયેલ છે કિરણભાઈ તેમની સાથે રાત્રે એક સામાન્ય બાબતમાં રકઝક થયેલી કે શાંતિથી સુવા નથી દેતા તો બંનેની એક સામાન્ય બોલાચાલી પ્રકારની એક ઝઘડો થયેલો હતો જેમાં ગુસ્સેથી રાહુલભાઈ જે કિરણભાઈ મરણ ગયેલ છે તેમને માથાના ભાગમાં ગેસનું સિલિન્ડર મારતા તેમનું મૃત્યુ થયેલ હોય અને જેનાથી રાહુલભાઈ ગભરાઈ ગયેલ હોવાથી તેઓ સ્થળ છોડી અને ચાલ્યા જાય છે અને તેમના જે કપડાં છે તે રૂમની બહાર ઓસરીની અંદર સંતાડી દે છે. હાલ જે આરોપી છે રમેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર તેઓની અટક કરેલી છે અને જે મુદ્દામાલ જે ગેસનો બાટલો છે તેમને પણ આપણે રિકવર કરેલ છે અને આગળ આ તપાસ ચાલુ છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં વિશ્વાસ અને સંબંધો ઉપર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બનાસકાંઠા જિલ્લાની આશા બહેનોએ ફિક્સ વેતન સહિતની માગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી છે. આજે કલેક્ટરને આવેદનપત્ર આપી બહેનોએ પોતાની માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો આરોગ્ય ક્ષેત્રે અસરકારક સેવાઓ આપી રહી છે. પોલિયો નાબૂદી, બાળ મૃત્યુ કે માતાના મૃત્યુદર ઘટાડવામાં તેઓની ભૂમિકા રહી છે. ત્યારે આશા વર્કર બહેનોને નજીવું વળતર આપી શોષણ કરાઈ રહ્યું છે, જેની સામે અવાજ ઉઠાવતા આશા વર્કર બહેનોએ આજે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હાઈકોર્ટ દ્વારા આંગણવાડી અને તેડાગર બહેનો માટે પગાર વધારાની જે ચુકાદો આપવામાં આવે તો એ બહેનોનો તમારા માધ્યમથી અભિનંદન આપીએ છીએ. હવે આરોગ્યની કામગીરી કરતા આશા વર્કર બહેનો છે કે પાયાની કામગીરી કરે છે. પોલિયો નાબૂદી કરી છે આ બહેનોએ. માતા મરણ અને બાળ મરણ જેવી મહત્ત્વની પડકારજનક ભૂમિકામાં આ બહેનો રાત દિવસ કામ કરે છે. તો આ બહેનોને મામૂલી ઇન્સેન્ટિવ દ્વારા એમનું શોષણ થાય છે. લઘુત્તમ વેતનની અમને વર્ષોથી માગણી છે, હજુ સરકાર પૂરી કરતી નથી. એટલા અમે સરકારની કુંભકરણની જે ઊંઘ છે એ ઉડાડવા માટે અમે બનાસકાંઠાના તમામ આશા વર્કર બહેનો અમારી ફિક્સ વેતન અને લઘુત્તમ વેતન જે બંધારણનો અધિકાર છે એ માગવા માટે અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. ગુજરાત સરકારની આ ઊંઘ ઉડાડી અને એમને જણાવવા માગીએ છીએ કે આ બહેનો મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે તો અમને ઇન્સેન્ટિવ વેતનમાંથી મુક્ત કરી અને લઘુત્તમ વેતન બંધારણનો અધિકાર છે ફિક્સ વેતન આપવામાં આવે. જો અમારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરીશું અને સરકારની સત્તાને કાયાપલટ કરીશું. જોકે આશા વર્કર બહેનો લઘુત્તમ ફિક્સ વેતનની માંગ કરી રહી છે. જે માંગ નહીં સંતોષાય તો આંદોલન છેડી સરકારને તેના પરિણામો ભોગવવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે વાવ, થરાદ, સુઈગામ અને ભાભર તાલુકો જળમગ્ન બન્યો છે, જેને લઈને ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થયું છે. ત્યારે ભારતીય કિસાન સંઘે આજે કલેક્ટરને આવેદનપત્ર આપી સર્વે કરી તાકીદે પાક અને પશુ સહાય ચૂકવવાની માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વાવ, થરાદ, સુઈગામ અને ભાભર તાલુકામાં ભારે વરસાદના પગલે વ્યાપક તારાજી સર્જાઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારો જળબંબાકાર થતાં ખેડૂતોના પાકમાં પાણી ફરી વળ્યા છે તો વળી પશુપાલકોના પશુઓ પણ મોતને ભેટ્યા છે. ત્યારે અસરગ્રસ્તોની મદદે આવતા ભારતીય કિસાન સંઘે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરી ખેડૂતોને પાક સહાય અને પશુ સહાય ચૂકવવાની માંગ કરાઈ હતી. બનાસકાંઠામાં અતિવૃષ્ટિ થઈ વાવ, થરાદ, સુઈગામ, ભાભરમાં ત્યાં ટોટલ વરસાદી પાણી ભરાઈ ગયું છે અને પાક નષ્ટ થઈ ગયો. ઘણા બધા પશુ મરી ગયા છે. બધા ગામ પાણીમાં છે. તો સરકારે તાત્કાલિક સર્વે કરી પશુઓની સહાય ચૂકવાય, પાકની પણ સહાય ચૂકવાય તથા અન્ય જે કોઈ નુકસાન થયેલા છે ખેડૂતોનો એની પણ સહાય ચૂકવવાની અમારી માગણી કલેક્ટર સાહેબને કરી છે.
બીજો મુદ્દો અમારો એવો છે કે દોતીવાડા ડેમની અંદર ફૂલ પાણી ભરાઈ ગયું છે. તો દોતીવાડા ડેમની અંદર પાણી જેટલી આવક છે એટલું જાવક કરવા માટે અમે મારી માગણી છે, જેથી એના લીધે ટોટલી કોઠા વિસ્તારના બધા બોરને કૂવો રિચાર્જ થાય એ ખૂબ જરૂરી છે. ડેમમાં 18 કિલોમીટર સુધી પાણી ભરેલું છે. ખરેખર એટલું બધું પાણી ભરેલ મતલબમાં સૂર્યપ્રકાશને લીધે બાષ્પીભવન થવાની થશે. એના કરતાં ડેમમાં જો ટોટલ નદીમાં છોડી દેવામાં આવે તો ખેડૂતોના બોર અને કૂવા રિચાર્જ થશે. એ અમારી ખાસ માગણી છે. ત્રીજી માગણી ટોલ ટેક્સની છે. એ બી પ્રશ્ન હતો, એ હજી સુધી જે અમે આવેદન આપણો આંદોલન કર્યું, આવેદનપત્ર આપ્યું, હજી સુધી 15 દિવસ પહેલાં ટોલ બંધ રાખ્યો. એના ફેરથી પહેલાં ટોલવાળા ટોલ લેવાનું ચાલુ કર્યું છે. એ પણ ટોલ બંધ થવો જોઈએ, તાત્કાલિક વસ્તુનો નિર્ણય થાય એની પણ કલેક્ટર સાહેબને માગણી કરી હતી. આ ઉપરાંત દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થઈ છે, ત્યારે પાણી છોડવામાં આવે તો કૂવા અને બોર રિચાર્જ થઈ શકે છે, જેથી ડેમમાંથી પાણી છોડવાની અને ખેમાણા ટોલ ટેક્સ નાબૂદીની પણ માંગ કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તાજેતરમાં આવેલા ભારે પૂરના કારણે ભારે તબાહી મચી હતી. પૂરની સ્થિતિનો તાગ મેળવવા અને પૂરગ્રસ્તોને સહાય પહોંચાડવા માટે કોંગ્રેસનું એક ડેલિગેશન આજે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યું હતું. આ ડેલિગેશને સુઈગામ તાલુકાના ભરડવા અને ખૂનપુર સહિતના ગામોમાં પૂર પીડિતોને કીટનું વિતરણ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘણા ગામોમાં ઘરોમાંથી 5 થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને ઘર છોડીને સુરક્ષિત સ્થળે આશરો લેવાની ફરજ પડી હતી. કેટલાક લોકોએ સરકારની મદદથી અને કેટલાક સ્થાનિક લોકોના સહકારથી ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત સ્થળે પહોંચ્યા હતા. વરસાદે વિરામ લીધાના એક અઠવાડિયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના કોંગ્રેસના નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. આ ડેલિગેશન સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના ભરડવા, મુરીખા, ડોડગામ અને ખાનપુર જેવા ગામોમાં પહોંચ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ મુરીખા ગામની એક શાળામાં આશરો લઈ રહેલા પૂર પીડિતો સાથે વાતચીત કરી અને તેમની આપવીતી સાંભળી. અમિત ચાવડા સહિતના નેતાઓએ ગામના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રેક્ટરમાં બેસી અને ઘૂંટણસમા પાણીમાં ચાલીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન અમિત ચાવડાએ સરકારની કામગીરીની આકરી ટીકા કરી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ મુલાકાત લીધાના એક અઠવાડિયા બાદ પણ પૂર પીડિતોને કેશડોલ કે પૂરતું સર્વે થયું નથી. તેમણે ઉમેર્યું કે લોકો હજુ પણ શાળાઓ અને રસ્તાઓ પર રહેવા મજબૂર છે. આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતાઓએ કેટલીક મુખ્ય સમસ્યાઓ અને માગણીઓ રજૂ કરી, જેમાં મકાનો પડી જવાથી અને ખેતરોમાં પાક ધોવાઈ જવાથી લોકોની હાલત કફોડી બની છે. ગ્રામીણ વિસ્તારોમાં ગંદકી અને મૃત પશુઓના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય છે. સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર પૂરતા ડોક્ટરો અને દવાઓ ઉપલબ્ધ નથી. પ્રશાસન દ્વારા તાત્કાલિક સહાય આપવામાં નિષ્ફળતા મળી છે. સુઈગામ તાલુકાના ભરડવા ગામે મુલાકાત લેતા જે સ્થિતિનું નિર્માણ થયું છે, જે પરિસ્થિતિ જોઈ છે, જોતાં એટલું લાગે કે આ 10 દિવસ જેટલો સમય થવા આવ્યો છે. હજુ સુધી સરકારી તંત્ર લોકોની મદદે પહોંચ્યું નથી. હજુ સુધી ગામમાં, ખેતરોમાં, ઘરોમાં પાણી ભરાયેલા છે. આજે લોકોને અહીંયા મળ્યા અને એમની જે વેદના હતી, દર્દ હતું, કે અનેક પરિવારો એવા હતા કે 4 દિવસ સુધી એમના પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો મળ્યો. બાળકોએ ભૂખ્યા તરસ્યા રસ્તા ઉપર આશરો લેવો પડ્યો અને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે. ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તમામ ઘરવકરી નષ્ટ થઈ છે. ઘરોમાં અનાજથી લઈને તમામ કપડાં સુધીની જે એમની માલ મિલકત હતી એ બધાને નુકસાન થયું છે. મોટા પ્રમાણમાં પશુઓ તણાઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. ખેતીનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો છે. ખૂબ મોટા પ્રમાણમાં જમીનોનું ધોવાણ થયું છે અને સાથે સાથે લોકોને જે આર્થિક રીતે નુકસાન થયું, પણ સાથે સાથે અનેક લોકો હવે રોગચાળાના ભરડામાં પણ ફસાઈ જાય એવી સ્થિતિનું નિર્માણ છે. બીજી બાજુ આ જ ગામમાં પીએચસી સેન્ટર હોવા છતાં પીએચસી સેન્ટરમાં નથી દવાઓની સગવડ, નથી આરોગ્યની કોઈ પણ જાતની ચિંતા કરવામાં આવતી. અને એનાથી વધારે સરકારી તંત્રએ જે કેશડોલ આપવાની વાત કરી, પરિવારમાં 2 જ સભ્યોને કેશડોલ મળે એવો જે ફતવો બહાર પાડ્યો છે, કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી. અને આખા ગામના લોકોએ સંયુક્ત રીતે તમામ સમાજના લોકોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે પૂરતા પ્રમાણમાં કેશડોલને ઘરવકરી ના મળે તો આનો બહિષ્કાર કરવો. મારી સરકારને વિનંતી છે કે આ પહેલી વારનું પૂર નથી, પહેલી વારની આ સ્થિતિ નથી. 2015 હોય, 17 હોય, 21 હોય કે 25 હોય, આ વારંવાર આવું થાય છે. આ સરહદી ગામ છે, રણ પ્રદેશની નજીકનો વિસ્તાર છે.
તો પાણીનો ભરાવો થાય છે. અહીંયા ક્ષારના કારણે પાણી ઉપર આવી જાય છે. તો અહીંયા પાણીના કાયમી નિકાલ માટે કેનાલની વ્યવસ્થા થાય કે આ બધા જ વિસ્તારો બાબર હોય, થરાદ હોય, સુઈગામ હોય, આખા વિસ્તારનું જે પાણી આવે છે એનો રણમાં નિકાલ થાય એવી એક કેનાલની વ્યવસ્થા થવી જોઈએ એવી પણ સરકાર પાસે માગણી છે. હજુ પણ વિસ્તારોમાં જઈ રહ્યા છે, પરિસ્થિતિ જોઈ રહ્યા છે અને તમામ લોકોની તકલીફો રજૂઆત સાથે સરકાર પાસે આવેદનપત્ર આપીને માગણી કરી. સાહેબ શું કહો કે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર છે એમાં ધારાસભ્યોની હાજરી નથી, તેને લઈને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓની શિબિર છે, બીજા કોઈ માટેની એ શિબિર નથી. એટલે જે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ નિયુક્ત થયા છે એમના માટે પહેલાં 3 દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી આણંદ ખાતે અને જૂનાગઢ ખાતે 10 દિવસની પ્રશિક્ષણ શિબિર યોજાઈ છે. એટલે એમાં જે અપેક્ષિત લોકો છે એ ત્યાં હાજર છે. બનાસકાંઠા જિલ્લાના બિરડી શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. બિરડી પોલીસે કાળા કાચ અને નંબર પ્લેટ વિનાના વાહનો સામે ખાસ ઝુંબેશ ચલાવી હતી. જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ બિરડી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીબી પટેલ અને તેમના સ્ટાફે બિરડી શહેર, મુડેઠા નાળા, રામપુરા અને લોરવાડા જેવા મુખ્ય પોઈન્ટ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન પોલીસે કાળી ફિલ્મ લગાડેલી 25થી વધુ ગાડીઓ ઉપરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી હતી. આ ઉપરાંત નંબર પ્લેટ વગરના 5 જેટલા વાહનોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા. પોલીસની આ આકરા પગલાંથી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસની આ કાર્યવાહી સરાહનીય છે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે જરૂરી છે. જોકે આ સાથે એ પણ નોંધવું જરૂરી છે કે ઘણીવાર પોલીસ કર્મચારીઓ પોતે પણ ખાનગી ગાડીઓમાં કાળા કાચનો ઉપયોગ કરતા જોવા મળે છે. કાયદો સૌના માટે સમાન છે. જ્યારે પોલીસ પોતે જ કાયદાનું પાલન કરશે ત્યારે જ પ્રજા પાસે પણ તેનું પાલન કરાવવાની નૈતિક સત્તા અને વિશ્વાસ પેદા થશે. આનાથી પોલીસ પ્રત્યે લોકોનું સન્માન વધશે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામ માટે સારા સમાચાર છે. અહીં ઘણા સમયથી જર્જરિત હાલતમાં રહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફરીથી બનાવવાની મંજૂરી મળી ગઈ છે. જૂના ડીસા ગામનું જૂનું આરોગ્ય કેન્દ્ર એટલું જર્જરિત થઈ ગયું હતું કે દર્દીઓ અને સ્ટાફ બંને માટે તે જોખમી હતું. છત ઉપરથી પ્લાસ્ટર પડતું હતું અને ચોમાસામાં વરસાદી પાણી અંદર આવતું હતું, જેના કારણે દબાવો અને અન્ય સામાનને પણ નુકસાન થતું હતું. સ્થાનિક લોકો દ્વારા અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. સરકારે આ સમસ્યાને ધ્યાનમાં લીધી છે અને જૂના ડીસામાં નવા આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે 1,66,00,000 રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. આ નવા બિલ્ડિંગમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી દર્દીઓને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહેશે. સરકારના નિર્ણયથી ગામ લોકોમાં ખુશીનો માહોલ થયો છે. લાંબા સમયથી જે સમસ્યાનો સામનો કરવો પડતો હતો તેનો હવે અંત આવશે અને ગ્રામજનોએ તેમના ગામમાં જ ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ મળી રહેશે. આ પ્રોજેક્ટથી આરોગ્ય સુવિધાઓ સુધારવાની દિશામાં એક મહત્વનું પગલું ભરાયું છે. ગામ જૂના ડીસા અમારા ડીસા તાલુકાનું સૌથી મોટું જૂના ડીસા ગામ છે, જેમાં સરકારશ્રી દ્વારા 1,66,00,000 ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની જે મંજૂરી આપી છે એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર ગ્રામજનો વતી કરીએ છીએ અને ગ્રામજનો પણ ખૂબ આનંદ અનુભવે છે કે સરકારશ્રી દ્વારા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું. જે અમારું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગાઉ 60 થી 70 વર્ષ જૂનું જૈન શ્રેષ્ઠીઓ દ્વારા બનાવી આપવામાં આવ્યું હતું. હવે ફરીથી નવું બનાવવાનું થાય છે. સરકારશ્રીએ જે બનાવી આપ્યા છે બહુ સરસ, સુંદર અને સારું બનાવી આપવાના છે, બરોબર છે. એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સરકારી કચેરીઓથી ધમધમતા પાલનપુરના કોર્ટ સંકુલ પાસેથી મળી આવ્યું શંકાસ્પદ ડ્રોન. પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન પડતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર થયું દોડતું. તપાસનો ધમધમાટ શરૂ. ડીસા નગરપાલિકાની બેદરકારીએ શહેરની છબી ખરડી. મારવાડી મોચીવાસમાં સ્મશાન યાત્રાના રસ્તાઓ પણ બિસ્માર. ગંદકી અને ઉભરાતી ગટરોથી સ્થાનિકોમાં ફેલાયો રોગચાળાનો ભય. ધાનેરાના 2 યુવા રમતવીરોએ પોતાની પ્રતિભાનો આપ્યો પરચો. શાળાના બાળકોએ દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાના પરિવાર, શાળા અને સમગ્ર તાલુકાનું વધાર્યું ગૌરવ.
તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે કોર્ટ કમ્પાઉન્ડ પાસેથી ડ્રોન મળી આવતા ચકચાર મચી ગઈ છે. પાલનપુરના જોરાવર પેલેસમાં કલેક્ટર કચેરી, એસપી કચેરી સહિત કોર્ટ સંકુલ આવેલું છે, ત્યારે સરકારી કચેરીઓથી ધમધમતા જોરાવર પેલેસમાં કોર્ટ સંકુલ નજીક ડ્રોન મળી આવતા આશ્ચર્ય ફેલાયું હતું. આકાશમાં ઉપર ઉડતું ડ્રોન અચાનક કોર્ટ સંકુલ નજીક પડ્યું હતું. સરકારી કચેરીઓ હોય પ્રતિબંધિત વિસ્તાર છતાં ડ્રોન મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે અડધો કલાક વીતવા છતાં કોઈ ડ્રોન લેવા ન આવતા પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ કરાઈ હતી, જેના પગલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ હવે વાતાવરણ સ્વચ્છ થયું છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. આ આગાહીએ ખાસ કરીને સરહદી વિસ્તારના લોકોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં આગામી 17 સપ્ટેમ્બરથી વરસાદનું પુનરાગમન થઈ શકે છે. 17 સપ્ટેમ્બર જિલ્લાના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 18થી 21 સપ્ટેમ્બર દરમિયાન જિલ્લાના ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે. આ આગાહી એવા સમયે આવી છે જ્યારે સરહદી વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી સંપૂર્ણપણે ઓસર્યા નથી. આ પરિસ્થિતિમાં જો ફરીથી વરસાદ પડે તો તે વિસ્તારો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. બનાસકાંઠાના મુખ્ય જળાશય દાંતીવાડા ડેમમાં પણ હજુ પાણીની આવક ચાલુ છે. જો આગાહી મુજબ બનાસકાંઠા અને ઉપરવાસમાં વરસાદ થાય તો દાંતીવાડા ડેમ તેની પૂર્ણ સપાટી સુધી ભરાઈ શકે છે, જેના કારણે ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી શકે છે. જોકે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે
કે આ આગાહી ભારે કે અતિભારે વરસાદની નથી, પરંતુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની છે. તેથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું જરૂરી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ ઉપર છે અને લોકોને સાવચેતીના પગલાં ભરવા અપીલ કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં આવેલા વિનાશક પૂર બાદ પશુઓ માટે ઘાસચારાની મોટી સમસ્યા ઊભી થઈ હતી. આ સમસ્યાને હલ કરવા માટે ગુજરાત સરકારે તાત્કાલિક પગલાં ભર્યા છે. વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજે થરાદ દૂધ શીત કેન્દ્ર ખાતેથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. થરાદ, વાવ અને સુઈગામ પંથકમાં ભારે વરસાદ અને પૂરના કારણે હજારો પશુઓ મૃત્યુ પામ્યા છે. પરંતુ જે પશુઓ જીવંત છે તેમના માટે ઘાસચારાની વ્યવસ્થા એક મોટો પડકાર બની હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 3 તાલુકાઓ માટે 25,000 ટનથી વધુ ઘાસચારો પૂરો પાડવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતના ભાગરૂપે આજે થરાદ ખાતેથી 7,000 ટ્રકો દ્વારા 15,000 ટન ઘાસચારો થરાદ તાલુકાના તમામ ગામો અને ગૌશાળાઓમાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય શરૂ થયું છે. આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને આસપાસના ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ટ્રકોની અવરજવરથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોલીસને ખાસ સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારનો ઉદ્દેશ્ય એ છે કે થરાદ પંથકમાં એક પણ પશુ ઘાસચારાથી વંચિત ન રહે. સમગ્ર કામગીરી યોગ્ય દિશામાં થાય તે માટે શંકરભાઈ ચૌધરી પોતે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું. અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે, કેમ કે ઘણું બધું ઘાસ પલળી ગયું. તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે. પશુ માટે ખૂબ ઉપયોગી થશે. આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે. અત્યારે વાવ, થરાદ, સુઈગામ ને બાબર એ પૂરગ્રસ્ત વિસ્તાર અને એમાં વિધાનસભા આમ તો 8 તારીખથી વરસાદ 7 તારીખે રાતે શરૂ થયો, 8 તારીખથી શરૂ થયો. પણ જેવી 3 દિવસ વિધાનસભા પૂરી થઈ ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને અમારા લોકલ બીજા ધારાસભ્ય શંકરભાઈ આ વિસ્તારની મુલાકાત લીધી અને જે લોકોની રજૂઆત હતી ને મિત્રો ઘાસચારાનું વિતરણ થયું અમારે સરકારે ઘાસચારાની સારી વ્યવસ્થા કરી છે. વ્યવસ્થા એવી છે કે ગામે ગામ અહીં લેવા કોઈને ડેપો ઉપર આપવું ન પડે, ગામે ગામ મોકલવાની વ્યવસ્થા કરી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રીને ધારાસભ્યજીને પણ ધન્યવાદ. ખેડૂતો માટે બીજી બધી સહાય, પશુઓ માટે આ સહાય આપી છે. ઘાસ વગર અત્યારે બધાની જરૂરિયાત છે એટલે મિત્રો બધાને સરકારને ખૂબ આભાર માનું. તમે મિત્રો પણ તમારા મારફત સમાચાર આપતા જતા હોય જેની સરકાર પણ થાય. આભાર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બનાસકાંઠાના લાખણી તાલુકામાં પણ એક પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે લાખણી ખાતેની શ્રી સરસ્વતી વિદ્યાલયમાં આવતીકાલે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લાખણી અને આસપાસની અનેક સંસ્થાઓ જેમ કે શૈક્ષણિક સંસ્થાઓ, નરેન્દ્ર મોદી વિચાર મંચ, ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભારતીય કિસાન સંઘ સહિત વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ સ્વેચ્છાએ રક્તદાન કરશે. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કેમ્પમાં રક્તદાન કરનાર દરેક દાતાને પ્રમાણપત્ર અને બુકે આપીને સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત દાતાઓને એક કાર્ડ પણ આપવામાં આવશે જેથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને તેઓ ભવિષ્યમાં પણ રક્તદાન કરી શકે. રક્તનું એકત્રીકરણ થરાદની નિધિ બ્લડ બેંક દ્વારા કરવામાં આવશે અને રક્તદાતાઓને 1 વર્ષનો વીમો પણ આપવામાં આવશે. આયોજકોએ લાખણી અને આસપાસના તમામ લોકોને આ માનવ સેવાના કાર્યમાં જોડાઈ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી રક્તદાન દ્વારા કરવા અપીલ કરી છે. એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બનાસકાંઠાના બ્લેડી ગામમાં ગ્રામ પંચાયતની બેદરકારીના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાઈવેની બાજુમાં ઠાલવવામાં આવતા કચરાના ઢગલાથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડીસા તાલુકાના બ્લેડી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા હાઈવે રોડની બરાબર બાજુમાં જ કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. આ કચરો હવે રોડ ઉપર ફેલાઈ ગયો છે.
આ કચરાના ઢગલાની સાથે સાથે ગટરના ગંદા પાણી પણ રોડ ઉપર વહી રહ્યા છે, જેના કારણે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. સૌથી મોટી સમસ્યા તો એ છે કે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખાસ કરીને પ્રાથમિક શાળાના નાના બાળકો માટે આ માર્ગ પરથી પસાર થવું જોખમી બન્યું છે. કચરાના ઢગલા ઉપર રખડતા ઢોર અને આખલાઓ પણ ભયજનક રીતે ફરી રહ્યા છે, જે ગમે ત્યારે બાળકો અથવા વાહન ચાલકોને અડફેટે લઈ શકે છે. ગ્રામજનોએ આ અંગે અનેકવાર પંચાયતનું ધ્યાન દોર્યું હોવા છતાં આજ સુધી જ કોઈ જ ઉકેલ આવ્યો નથી. સ્થાનિક લોકોની માંગ છે કે કચરાનો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને અને લોકો સ્વચ્છ વાતાવરણમાં રહી શકે. જો આ સમસ્યાનો વહેલી તકે નિકાલ નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આજકાલ સૌથી વધુ કોઈ ચર્ચા હોય તો તે છે ડીસા નગરપાલિકાની ચર્ચા. સોશિયલ મીડિયામાં બનેલા ગ્રુપોમાં ડીસા નગરપાલિકાની ગંભીર બેદરકારીઓને દરરોજ રજૂ કરવામાં આવે છે. ત્યારે ડીસાના મારવાડી મોચીવાસના રહીશો રસ્તાના સમસ્યાને લઈ પરેશાન થઈ ગયા છે. આ છે ડીસાનો સૌથી ગીચ વિસ્તાર, મારવાડી મોચીવાસ વિસ્તાર. આ વિસ્તાર શહેરના મુખ્ય બજારની નજીક આવેલો છે અને આ ઉપરાંત તેની બાજુમાં જ આવેલું છે ડીસાનું મુખ્ય સ્મશાન. પરંતુ આ વિસ્તારમાં રસ્તાઓની જે હાલત છે તેનાથી અહીંથી પસાર થતી અંતિમ યાત્રાના ડાગુઓ પણ ઘણીવાર પડી જતા હોય છે અને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બની જતું હોય છે. આ વિસ્તારમાં રહેણાંક મકાનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા હોવાના લીધે આ વિસ્તારના રહીશો કામકાજ અર્થે બહાર જાય અથવા બાળકો શાળાએ જાય ત્યારે પણ નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. આટલું ઓછું હોય તેમ આ વિસ્તારના સફાઈનો પણ મોટો અભાવ જોવા મળી રહ્યો હોવાના લીધે ગટરો ઉભરાઈ રહી છે અને સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના લીધે સ્થાનિકોમાં ભયાનક રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ સ્થાનિકોમાં ડીસા નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઓય રોડ રસ્તા આવ ખરાબ છે અને કોઈ તંત્ર ઓય દેખવાય આવતું નથી. ઓયથી બાજુ શમશાન નજીક પડી રહ્યું છે, શમશાન રોડ નજીક પડી રહ્યો છે, એની કારણે આ રસ્તા કમ્પ્લીટ સુધારો અને કમ્પ્લીટ કરાવવાના છે અને પાયરીને ઓય નજીક શમશાન બાજુ ઓયથી નજીકને પાછળ ઓયથી લાશો લઈ જાય ને અડીને તો એ બધા લપસીને પડી જાય છે. ને ઓયથી સ્કૂલો છોકરા જાય ને તો સાયકલો લઈને સાયકલો પડી જાય ને છોકરા પડી જાય છે અને વરસાદનું પાણી ભરાઈ જાય છે અને કોઈ સફાઈ કરવા વાળું કોઈ આવતું છે નહીં. કોર્પોરેટર કોઈ સાંભળતા છે નહીં. આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરી ખરી? ઘણીએ કરીએ, આગળ કરીને 10 દિવસ પહેલાં કરીએ. તો તમને શું જવાબ આપ્યો? એમ કે થઈ જશે. ક્યારે થશે? 2-4 દિવસમાં થઈ જશે. શું સમસ્યા? આ રોડ ગંદકી થાય રહી है, रोड बनता है कौन नहीं, खूब गंदकी થાય રહી है. बरसात पण भरे रही है, आ नहीं पानी जाता है को થાય પણ બાપ તો બીમાર થાય, ગંદકી થાય તો બહાર આવી જાય બેટા બધી કચરો થાય. આ સમસ્યા કેટલા ટાઈમથી છે? આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરી ખરી? આ 3-4 જણા પડી ગયા અહીંયા. હું પોતે 3 વાર પડી ગઈ છું ને અહીંયા ને આ પતરા મૂકીને ગયા છે, પણ આ પતરા એને 2-4 જણાને વાગી ગયા ઉછળતા માથામાં વાગીએ. એટલે આ તો મેં જાણ કરી નગરપાલિકામાં, પણ ફોટા પાડીને જાય છે, કોઈ આવતા નથી. હા, કેટલી વાર અઠવાડિયા મેં 4-5 જણા ફોટા પાડવા આવ્યા પણ એક બી આયા નથી હજી વળી. હા, આ બાજુ તો કોઈ ગળી મેં નહીં વાળવા આવતો, નહીં આ બાજુ આવે કોઈ. કોર્પોરેટર કહે કે આ એરિયામાં નહીં આવતો તો ક્યાં જાય? આ એરિયો કેનો હોય પછી? આ બાબતે નગરપાલિકાના સત્તાધીશોને તમે જાણ કરી ખરી? જાણ કેટલી વાર કરી પણ કોઈ આયા નથી હજી વળીને માપીને જાય પણ આવતા નથી આ બાજુ કોઈ. હા, તો તમારી માંગ શું છે આ લોકો પાસે? અમારે આ બસ રોડ બનાવવાની માંગ છે અમારી, બસ બીજો કઈ નહીં, કે આ રોડ બનાવો. હા, બીજો કઈ નથી મારે. આ માંગ છે કે આ છોકરા પડી જાય, છોકરા આવીને 3-4 જણા પેલી મગાથી આવીને પડી ગયા બિચારા લપસી તો એને વાગે તો એની જવાબદારી કોણ લે? હા, મોચીવાસમાં કોઈ આવતું નથી. અહીંયા રોડ બોર્ડ હાવ તૂટેલા છે, ત્યાં પાણી ભરાય છે, કેટલો કિચડ થાય છે, વારંવાર ફરિયાદ કરતા કોઈ સાંભળતું છે નથી. તો એને તાત્કાલિક તમે આવીને એનું તરત એનું નિવારણ કરો. અહીંયા ગંદકી ખૂબ થાય છે અને અહીંયા બીમારી બી વધારે ફેલાય છે. છોકરાઓ વારે ઘડીએ મેલેરિયાના અને ડેન્ગ્યુના એના કેસ થાય છે અહીંયા. તમે ગમે તે રીતે એનું તાત્કાલિક એનું નિવારણ કરો અને સફાઈ થાય તરત ને તો આનો રોડ બને સારી રીતે એવું કંઈ કરો એનું. અહીંયાના કોર્પોરેટર કોઈ સાંભળતું નથી ને કેટલી વાર કીધું છે નગરપાલિકામાં બધે તો કોઈ સાંભળતું નથી.
સરકારી કર્મચારી એકે આ બાજુ આવતો નથી ને એકે કોઈ વોટનો ઉમેદવાર એક બી આવતો નથી આ બાજુ. અહીંયા રોડ બનશે તમારો આવતો નહીં આવતો. આ બાબતે સત્તાધીશોને જાણ કરી ખરી તમે? આ બાબતે કેટલી વાર જાણ બી કરી છે. નગરપાલિકાને કેટલી વાર જાણ કરી છે કે ભાઈ અહીંયા ગંદકી ખૂબ થાય છે. હવે કોઈ વારે ઘરે કોઈ સાંભળતું છે નથી. અહીંયા બીજે બધે કહી નાખે છે પણ અહીંયા મોટી વાતનું કોઈ આવતું નથી આ બાજુ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ધાનેરાના 2 યુવા રમતવીરોએ પોતાની પ્રતિભાનો આપ્યો પરચો. શાળાના બાળકોએ દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાના પરિવાર, શાળા અને સમગ્ર તાલુકાનું વધાર્યું ગૌરવ. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાંથી રમતગમત ક્ષેત્રે એક સુંદર અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે. અહીંની 2 શાળાઓના વિદ્યાર્થીઓએ દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાના પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે. હાલના સમયમાં બાળકો મેદાનની રમતોથી દૂર જઈ રહ્યા છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ અસર થઈ રહી છે. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો બાળકોને ફરી મેદાન તરફ લાવવાનો એક સારો પ્રયાસ છે. આ જ પ્રયાસના ભાગરૂપે ધાનેરાના 2 યુવા ખેલાડીઓએ જિલ્લા કક્ષાએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ધાનેરા તાલુકાના થાવર ગામની આદર્શ વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતા ભાવેશ કાળમાએ જિલ્લા કક્ષાના રમતગમત મહોત્સવમાં 6000 મીટરની દોડમાં ભાગ લીધો હતો. ભાવેશે આ દોડ માત્ર 19 મિનિટ અને 33 સેકન્ડમાં પૂરી કરીને જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભાવેશ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે અને તેની આ સિદ્ધિથી શાળા પરિવાર ખુશ છે. શાળાએ તેના પિતા ઈશ્વરભાઈને બોલાવી તેમનું બહુમાન કરી એક સુંદર સંદેશ આપ્યો હતો. આજે મિત્રો ગઈકાલે જે જિલ્લા કક્ષાએ રમત ઉત્સવ યોજાઈ પાલનપુર ખાતે, એની અંદર અમારો વિદ્યાર્થી જે ભીલ સમાજમાંથી આવે છે અને એ બિલકુલ શ્રમિક પરિવાર છે, તેમ છતાં એમની મહેનત કરીને આજે જિલ્લા કક્ષાએ 6000 મીટરની અંદર એમણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આજે અમારી શાળા કક્ષાએ એમના પિતાજીનું પણ અમે સન્માન કર્યું છે. એનો હેતુ એ છે
કે એમની અંદર એક જાગૃતતા પેદા થાય કે આપણો દીકરો પણ, આપણા ગરીબ પરિવારનો દીકરો પણ આગળ વધી શકે છે અને એ જો જરૂર મહેનત કરશે તો 100% એક દિવસ એમના આખા પરિવારનું નહીં પણ ગામનું પણ નામ રોશન કરશે. અમને પૂરેપૂરો શાળા વતી પણ વિશ્વાસ છે કે આ વિદ્યાર્થી આ ગામનું નામ રોશન કરશે. આ ભાવેશભાઈ એ ધોરણ 12નો વિદ્યાર્થી છે, ખૂબ જ ઉત્સાહી અને રમતગમતમાં ખૂબ જ શ્રેષ્ઠ વિદ્યાર્થી. બીજી તરફ ધાનેરાની લાદાપુરા પ્રાથમિક શાળાના ધોરણ 8ના વિદ્યાર્થી પ્રવીણ કોળીએ પણ જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ગઢ ખાતે યોજાયેલ શાળા રમતોત્સવમાં પ્રવીણે 400 મીટરની વિઘ્ન દોડમાં સિલ્વર મેડલ જીતીને જિલ્લામાં બીજો નંબર મેળવ્યો છે. પ્રવીણ એક ગરીબ પરિવારમાંથી આવે છે અને તેના પિતા ખેતમજૂરી કરે છે. પ્રવીણ ઘરેથી શાળા સુધી દોડીને આવે છે અને તેની આ જ મહેનત તેને સફળતા અપાવી છે. વિઘ્ન દોડમાં અવરોધોને પાર કરીને વિજેતા બનવાનું હોય છે અને પ્રવીણે આ સિદ્ધિ મેળવીને શાળા અને ધાનેરાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવારે તેના ઉજ્જવળ ભવિષ્ય માટે તેને સન્માનિત કર્યો છે. શાળા રમતોત્સવ 2025ની અંદર લાધાપુરા પ્રાથમિક શાળામાંથી અમારા પ્રવીણભાઈ દરગાજી કોળી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. વિઘ્ન દોડ 400 મીટરની અંદર એ જિલ્લા કક્ષાએ બીજા ક્રમે આવેલ છે અને શાળાનું ગૌરવ વધાર્યું છે. એમના માર્ગદર્શક શિક્ષક અને ખેલાડી બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ શાળા પરિવારે આજે પાઠવી છે અને એમની મંગલ કામના કરી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં મિત્રતાને કલંકિત કરતી ઘટના. મિત્રએ જ મિત્રના માથામાં ગેસ સિલિન્ડર ફટકારીને પતાવી દીધો જીવ. નિર્મમ હત્યા બાદ પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો. સરકારી કચેરીઓથી ધમધમતા પાલનપુરના કોર્ટ સંકુલ પાસેથી મળી આવ્યું શંકાસ્પદ ડ્રોન. પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન પડતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર થયું દોડતું. તપાસનો ધમધમાટ શરૂ. ડીસા નગરપાલિકાની બેદરકારીએ શહેરની છબી ખરડી. મારવાડી મચીવાસમાં સ્મશાન યાત્રાના રસ્તાઓ પણ બિસ્માર. ગંદકી અને ઉભરાતી ગટરોથી સ્થાનિકોમાં ફેલાયો રોગચાળાનો ભય. ધાનેરાના 2 યુવા રમતવીરોએ પોતાની પ્રતિભાનો આપ્યો પરચો. શાળાના બાળકોએ દોડ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાના પરિવાર, શાળા અને સમગ્ર તાલુકાનું વધાર્યું ગૌરવ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.